राम कबीर। इस तन धन की कौन बड़ाई, इस तन धन की कौन बड़ाई, देखत नैनों में माटी मिलाई, इस तन धन की। अपने खातिर महल बनाया, अपने खातिर महल बनाया, आप ही जाकर जंगल सोया, इस तन धन की कौन बड़ाई, देखत नैनों में माटी मिलाई, इस तन धन की। हाड़ जले जैसे लकड़ी की मौली, हाड़ जले जैसे लकड़े की मौली, बाल जले जैसे घास की पूड़ी, इस तन धन की कौन बड़ाई, देखत नैनों में माटी मिलाई, इस तन धन की। कहत कबीरा सुनो मेरे गुनिया, कहत कबीरा सुनो मेरे गुनिया, आप मुए पीछे डूब गई दुनिया, आप मुए पीछे डूब गई दुनिया, इस तन धन की कौन बड़ाई, देखत नैनों में मिट्टी मिलाई, इस तन धन की। सबने राम कबीर। સૌને રામ કબીર। ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ। આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ, આત્મા રામને સપ્રેમે વંદન। શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું। ઇસ તન ધન કી કૌન બડાઈ કાર્યક્રમની શરૂઆતમાં ભજન શ્રીમાન મધુસૂદનભાઈ ભક્ત ફિનિક્સથી આપણને સંભળાવ્યું। વાતાવરણ કબીરમય ભક્તિમય બનાવવા બદલ સમાજ આપનો આભારી છે। થેન્ક યુ મધુભાઈ। હવે આજનો વિષય આત્મતત્વબોધ પર આપણા જાણીતા કબીર વિઝડમ ટીમ મેમ્બર શ્રીમાન રાજુભાઈ દયરામભાઈ ભક્ત સત્સંગનો લાભ આપશે। જોડાયેલ ભક્તજનોના આજ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર આપણે કાર્યક્રમને વિરામ આપીશું। વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ। જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના। દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે। આ સફર એક આધ્યાત્મિક વિસામો છે
આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. વિઘ્ન વિનાયક, દુઃખ હરતા, સુખ કરતા, સિદ્ધિ વિનાયક, ડુંડાળા દેવ ગણપતિજીનો જન્મદિન એટલે આપણી ગણેશ ચતુર્થી. સમગ્ર વિશ્વના ભારતીયો એ ગઈકાલે જ આ તહેવાર ધામધૂમ અને ઉમંગથી ઉજવ્યો. સૌ ભક્તજનોને ગણેશ ચતુર્થીની શુભકામના. આવી જ રીતે જૈન ધર્મના પર્વોમાં પર્યુષણ અને સંવત્સરીનું વિશેષ મહત્વ છે. શ્રાવકો અને મુમુક્ષુઓને તેમના આધ્યાત્મિક ગુરુઓના સાનિધ્ય માર્ગદર્શનમાં 8 દિવસ સુધી ધર્મ આરાધનાની તક મળે છે. તેઓ આત્મભાવમાં રહી ભક્તિ, સત્સંગ, ધ્યાન, ઉપવાસ કરી પર્યુષણ મહાપર્વનો ઉદ્દેશ સમજે છે કે તમામ નકારાત્મક વિચારો કે નકારાત્મક ઉર્જા કે મનની ખરાબ આદતોનો નાશ કરે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ સાંવત્સરિક ક્ષમાપનાનો છે. વર્ષ દરમિયાન કરેલ હાનિ, ઈજા, દુઃખ બદલ સર્વે જીવોની ક્ષમા યાચે છે. સર્વે જીવો પ્રત્યે મારે મૈત્રી ભાવ છે, કોઈની સાથે મને વેર નથી, એવા ભાવ સાથે મન, વચન, કાયાથી થયેલ પાપોને જોઈ ધોઈ પ્રાયશ્ચિત અને ક્ષમાપના કરી કોઈના મનને જો ઠેસ પહોંચાડી હોય, કોઈની સાથે ક્લેશ કંકાસના પ્રસંગો બન્યા હોય તો મિચ્છામિ દુક્કડમ કહીને સાચા મનથી માફી માગી માફ કરી દે છે. ભક્ત સમાજના સર્વે મુમુક્ષુઓને સમાજ તરફથી અને કબીર વિઝડમ તરફથી મિચ્છામિ દુક્કડમ અને જય જય. હવે આજના વિષય પર આવીએ. સ્વ અધ્યાયી માનનીય શ્રીમાન રાજુભાઈએ આવા કેટલાય આત્મલક્ષ્મી સત્સંગોનો આપણને લાભ આપેલો જ છે. આજના સત્સંગ અને આપણી આધ્યાત્મિક યાત્રામાં વધુ ક્લેરિટી આવે તેવા ભાવ સાથે તેમને આપણે આવકારીએ અને આત્મતત્વની શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક સમજ તેઓ આપણને આપે એવી કૃપા કરી વિનંતી કરીએ. રામ કબીર રાજુભાઈ. પાછું મ્યુટ થઈ ગયું છે રાજુભાઈ, અનમ્યુટ કરજો રાજુ કાકા. વસુદેવ સતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર્રા સબ મેં રમી રહા તાકો નામ કબીર. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સુક્ત ભાષ્ય કૃતમ વંદે ભગવંતો પુનઃ પુનઃ. આપણે કેટલાક વખતથી સૌથી પ્રથમ વાત કરતા પહેલા મારે આટલું કહેવાનું હતું કે આ માધ્યમથી જોડાયેલા સર્વ ભક્તજનોને અંતરથી તેની અંદર બિરાજમાન પરમ તત્વને સાદર નમસ્કાર. આપણે કેટલાક વખતથી આત્મતત્વ વિશે સમજવા માટે પ્રયત્નશીલ થયા છીએ. આ પૂર્વે આપણે જે 4 મહાવાક્યો દ્વારા આપણે થોડો વિચાર કર્યો, તે પશ્ચાત આપણે જે શરીર જે છે, આ શરીરના 7 જુદા જુદા લોકોએ આ શરીરના 7 પ્રકારો સુધી, 7 શરીરો સુધીનું વર્ણન કર્યું છે. સામાન્યતઃ 3 મુખ્ય શરીરો, જે સૂક્ષ્મ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આવી રીતની આપણે વાતો કરી. તત્પશ્ચાત આપણે જે પતંજલિ યોગ દર્શન શાસ્ત્ર, જે આપણા 10 દર્શન શાસ્ત્રોમાં આવેલું એક ઉત્કૃષ્ટ દર્શન શાસ્ત્ર ગણાય. દર્શન એટલે જીવન તરફ જોવાનો અભિગમ અને તત્પશ્ચાત બદલાતું રહેલું તેનું રૂપ, સાયન્ટિફિક રૂપ એટલે દર્શન. તો એ યોગ દર્શનની અંદર તેમણે કહ્યું કે આ જે શરીર છે એ 5 પ્રકારના એમણે વર્ણવ્યા. કેટલાક લોકો એને પંચકોશીય
શરીર આવી રીતે પણ વાતો કરે છે. આપણે ગયા વખતે બે પ્રકારના શરીરો, અન્નમય શરીર અને પ્રાણમય શરીર વિશે વાતો કરી. અન્નમય શરીરને આપણે કેવી રીતે શુદ્ધ કરી શકીએ? જેમ સાહેબ કહે છે, આપણા કબીર સાહેબ, કે ઘૂંઘટ કે પટખોલ મનવા, ઘૂંઘટ કે પટખોલ. તો આ ઘૂંઘટના પડદાઓને ખોલવા જો પ્રિયતમાએ પ્રિયતમને કે પ્રિયતમને પ્રિયતમાને એ કીટક ભ્રમર ન્યાય સાથે સુસંગત થઈને જો એકબીજાની સાથે તદ્રુપ થવું હોય તો આપણે એકવાર મને યાદ છે કે આપણા જ આવા કબીર વિઝડમના સત્સંગની અંદર એક ભાઈએ વાત કરી હતી કે જેમ ડુંગળી છે, ડુંગળી, આ ડુંગળીની એ અનેક પડદાઓથી બનેલી છે અને એનો બાહ્ય પડદો ખોલી નાખવામાં આવે તો અંદર બીજો હોય, ત્રીજું સ્તર હોય, ચોથું સ્તર હોય. આમ અનેકો સ્તરના અંતે જો આખી ડુંગળીને ખોલી નાખવામાં આવે તો અંતે કશું બાકી રહેતું નથી. તે જે છે, જે કંઈ બાકી નથી રહેતું તેવું જે તત્વ છે તે આત્મ તત્વ છે. એટલે આ જે આપણે સાહેબ કહે છે કે આ પડદા ખોલવાની જે વાત છે ભાઈ, તે આ પડદા ખોલવા માટે આપણે જે આ અન્નમય કોષનો પડદો ખોલવો, એટલે કે અન્નમય શરીરને શુદ્ધ કરીને એનાથી ઉપર ઉઠવું, તેના માટે આપણે જોયું હતું કે યુક્ત આહાર આપણે લેવો, શુદ્ધ અને સાત્વિક આહાર લેવો, જે પ્રકૃતિના સત્વ, રજસ અને તમસ ગુણોમાંથી જે સત્વ તરફ પ્રેરિત કરતું હોય. એટલે આપણે નથી કાયમ ગાતા, દરેકની એવી અભિલાષા હોય છે અને તેથી જ આપણે આપણી સંસ્કૃતિની અંદર ગાઈએ છીએ કે અસતોમાં સદગમય. આ અસતોમાં સદગમય કે સત તરફ જવા માટેનો મને રસ્તો પ્રદ્યુત કરી આપ. હે પરમ તત્વ, તું જે અસત્યમાંથી મને સત્ય તરફ લઈ જા. એટલે આ જે સત છે એ સતની તરફ જવા માટેનું જે આ આપણા જે સત એટલે શું તે આપણે એક વખત વિચાર કર્યો હતો કે જે આત્મા છે તે આત્મા કેવો છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આત્માના આ ત્રણ ગુણો છે. તે સત છે, એ ચિત્ત રૂપ છે, આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આપણે જ્યારે આત્મશતક જ્યારે ગાતા હતા ત્યારે પણ આના ઉપર વિચાર કરી ચુક્યા છીએ. એટલે એને અંદર આજે કઈ જવાનું કોઈ કારણ નહીં, પણ આપણે એટલું આજે સમજી લઈએ કે આ જે શરીરોના પંચકોશી સ્તરોના એક પડદા ઉપરથી ઉપર ઉઠીને આપણે આગળ વધવા પ્રયત્નશીલ થઈએ. તેથી તેની આ સમજણો આપણે લેવા પ્રયત્નશીલ છીએ. તો આ જે અન્નમય શરીર છે તેની અંદરથી આપણે ગયા વખતે જોયું કે ઉપર ઉઠવા માટે એને આપણું અન્ન જો શુદ્ધ હોય, અન્ન શુદ્ધિ માટે આપણે એક વખત વિચાર કર્યો હતો કે અન્ન શુદ્ધ ક્યારે હોય? જેનાથી અન્ન આવતું હોય તે શુદ્ધ હોય તો. અને અન્ન શેનાથી આવે? વિત્તથી, ધનથી. હવે જો ધન શુદ્ધ ન હોય તો આપણે કહીએ કે ભાઈ ગમે એટલા 56 ભોગોથી બનાવેલું અન્ન હોય એને શુદ્ધ કેવી રીતે ગણી શકાય? તો એટલા માટે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયની અંદર ભગવાને ભક્તના લક્ષણોની અંદર કહેતા કહ્યું હતું, અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. શુચિ, શુદ્ધતા. શુદ્ધતા એટલે ફક્ત શરીરને આમ નાહી ધોઈ સ્વચ્છ થવાને શુચિ ગણવામાં આવતી નથી.
આ જે સૂચિ છે, મારી પાસે આવતું એક એક પૈસાનું જે ધન છે એ શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ ધન માટે આપણે ત્યારે વિચાર કરી લીધો હતો કે એ શુદ્ધ ક્યારે થાય? મારી પાસે આવવા વાળું ધન, કોઈ કહે છે કે ભાઈ હું તો કઈ ગફલત કરતો નથી, કઈ કરતો નથી, કાળા પૈસા મારી પાસે આવતા નથી, એટલે મારી પાસે તો શુદ્ધ જ હોય ને. મારી સાથે રહેવા વાળી જે શક્તિ, મારા જીવનની પ્રત્યેક ક્ષણોની અંદર સાથે રહેવા વાળી શક્તિ, જે તે શક્તિ, તે મારો પાર્ટનર છે. અને એ પાર્ટનરનો ભાગ કાઢ્યા પછી જે કઈ વધેલું ધન છે તે શુદ્ધ છે. આને સૂચિ ગણવામાં આવી છે. એટલે તે અત્યારે બહુ ડિટેલમાં નથી, પણ આ જે વિત્તથી શુદ્ધ આવેલું ધન, આ શુદ્ધ થયેલું જે ધન અને તેનાથી આવેલું જે અન્ન છે, તે અન્ન ની શુદ્ધિ, તેવું લીધેલું અન્નથી આપણું અન્નમય શરીર વિશુદ્ધ થતું જાય. આગળ આપણે પ્રાણમય શરીર માટે આપણે પ્રાણાયામની વાતો કરી હતી. પ્રાણાયામ, જેમ 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 નાનું બાળક હોય એના અંદર કેટલી બધી સ્ફૂર્તિ હોય, સખત પ્રાણની ઉર્જા છે એની અંદર. એટલે આપણે જે પેટ સુધી શ્વાસ લેવાનું, ફક્ત છાતીથી શ્વાસ લેવાનું નહીં, એટલા માટે પ્રાણાયામની આપણે થોડી વાત કરી હતી. હવે આજે આપણે જે મનોમય શરીર છે તેના ઉપર વિચાર કરીએ. મનોમય શરીરને ઉપર ઉઠવા માટે આપણે કેવી રીતનું મન કરવું, તો ઘણી વાર આપણે બધું જાત જાતનું વિચાર કરી ચુક્યા છીએ કે ભાઈ મને મરકટ વાંદરા જેવું છે, ખૂબ ચંચળ છે, ફલાણું ને આ બધું. આ બધાની વાત આપણે અહીંયા કરતા નથી. આપણે જે મનની અંદર થી ઉઠવા માંગીએ છીએ તે મન, તેની વાત કરી લઈએ. તો આ મનના સ્તરથી ઉપર ઉઠવા માટે, અને આ એટલા માટે કહું છું ભાઈ કે જે આત્મ તત્વ છે ત્યાં સુધી પહોંચવા માટે અન્નમય થી ઉપર પ્રાણમય, પ્રાણમય થી મનોમય, મનોમય થી વિજ્ઞાનમય થી આનંદમય, ભાવમય અને નિર્વાણ થી ઉપર ઉઠીને જે આત્મા છે ત્યાં સુધી જવા માટેના આ બધા સ્તરો આપણે ધીમે 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 ભેદવા પડે. એની અણી શુદ્ધતા ઉભી થાય ત્યાં સુધી આત્મ તત્વ સુધી જઈ શકાય નહીં. આવી રીતનું અદ્વૈત સિદ્ધાંત કહે છે, અને તેથી આપણે આ વિચાર કરીએ છીએ. તો જે આ મનોમય જે શરીર છે, તો આપણે વિચાર કરીએ કે ભાઈ શું તમારી પાસે મન નથી? સામાન્યતઃ જે 84 લાખ યોનિઓ છે, 84 લાખ યોનિઓ, તેની અંદર કઈ બધા, અને આપણે એવા ઉત્કૃષ્ટ મનુષ્ય યોનિઓ વાળાઓમાં પણ આપણે પ્રાણમય શરીરથી ઉપર ગયા જ હોઈએ. આવો કોઈ આક્ષેપ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે મનોમય શરીર સુધી જવા માટે ખૂબ જ પ્રયત્ન કરવાની જરૂર પડે. તેથી તેના ઉપર થોડું સૂક્ષ્મતાથી વિચાર કરીએ, બારીકાઈથી વિચાર કરીએ. તો આ મન છે, તો આપણે કહીએ કે ભાઈ કેવું હોય છે? તો સામાન્યતઃ એક શિશુ, નવજાત શિશુ કોઈ હિન્દુના ઘરમાં જન્મે તો તેને હિન્દુના સંસ્કારો, હિન્દુની રીત રિવાજો, તેની બધી કસ્ટમ, રિચ્યુઅલ, આ તે બધાથી એને પરિચય આપવામાં આવે. તેનાથી એનું મન ઘડતર થઈ ગયું હોય. તે જ પ્રમાણે એનું આખું જીવન પર્યંત આખું ચાલતું રહે ચક્ર. હવે
કોઈ મુસલમાનના ઘરમાં જન્મ્યો હોય તો તે પ્રમાણે, અર્થાત કોઈ આગળ આવ્યો હોય તો એને એમ લાગે કે ભાઈ ચાલ મને તો કોઈ બહુ ઉત્તમ ગુરુ મળી ગયા છે, તો તે ગુરુના નિર્દેશ પ્રમાણે તેનું મનનો ઢાંચો તૈયાર કરે અને તે પ્રમાણે આખું જીવન એનું વ્યતીત થઈ જાય. 60, 70, 80 એન્ડ ઓલ આઉટ. આ મન જે છે તે પોતાની રીતે ડેવલપ થયેલું નથી. તો પોતાની રીતે ડેવલપ કરવાનો અર્થ શું? આપણે કહીએ છીએ ને કે મારે તો એવું નહીં કે ભાઈ આ બધું ચાલે છે અત્યારે તો એની વિરુદ્ધ જવાય નહીં. કેમ? કારણ કે ફલાણાને ખોટું લાગી જશે, મારી સાસુ નિરાશ થઈ જશે, અને આમ જો હું નહીં કરું તો મારી પત્ની શું કહેશે, અને આવું જો હું ન કરું તો આજકાલના છોકરાઓ એમ કહેશે કે મારા માતા પિતા મારા વડવાઓએ કશું અમારે માટે કર્યું જ નહીં. મનને મારવાનું, બીજાને માટે પોતાનું મનનો ઢાંચો તૈયાર કરીને આગળ વધવાથી મનનો વિકાસ થતો નથી. તો આ મનના જે વિકાસ માટે આપણે પોતાના નિર્ણય લેવાની જે ક્ષમતા છે આ વધારવી જોઈએ. તો ઘણીવાર એવું પણ બને કે પોતાના નિર્ણયો લેવાથી, જેમ સિંહ લો તો આ સિંહ છે ભાઈ, એ પોતાનો રસ્તો પોતે જ બનાવી લે. તેથી એ જંગલનો રાજા સિંહ પોતાનો રસ્તો પોતે જ બનાવે. અને પેલા શેફર્ડ ની પાછળ પેલું આમ લાકડું હોય ને, આમ પકડીને ચાલતો હોય અને પાછળ એકની પાછળ એક માથા મારતા ચાલતા શીપ ને બકરાઓ, ઘેટાઓ, આ બધા તેના જેવા મનને માર્યા પછીના જે જીવો છે તે આ પ્રકૃતિના હોઈ શકે. એટલા માટે કહીએ છીએ કે આ મનમય શરીર, મનનું જે શરીર છે એ મનોમય કોષનું ડેવલપમેન્ટ કરવું હોય તો સમાજના સંસ્કારો, ગુરુએ આપેલા સંસ્કારોથી પણ ઉપર ઉઠીને પોતાની સ્વ ઈચ્છા, પોતાના રસ્તા પોતે ઉભા કરીને ચાલવું. કદાચ એમાં એવું બની પણ શકે કે એમાં કોઈ વાર નુકસાન થાય પણ કે છે ને કે ભાઈ જો ભૂલ કરે તો જ એ આગળ વધે, એમાંથી જ કઈ શીખે. તો આ એક રસ્તો છે. આદિ શંકરાચાર્ય એમ કે છે કે આ મનને જો તારે વિકાસ કરવો હોય, મનોમય શરીરનો જે પડદો સ્તર તારે ખોલવું હોય તો તારે તારો નિર્ણય જાતે બનાવવો જોઈએ. નહીં કે મને ઈમકણાએ કીધું એટલે તે રસ્તે હું ચાલું અને ઢીમકણાએ મને આમ સલાહ આપી એટલે હું આજે આમ બીડી પીઉં છું. Monkey puts pipe in its mouth and smoke, but still it's monkey. अकल में नहीं है नकल, नकल में नहीं है, सॉरी, नकल में नहीं है अकल. તો આ જે છે આ મનોમય શરીરના વિકાસ માટે નવો ચીલો જાતે પાડો અને પોતાના રસ્તે ચાલો. અને આમ કરતા જશું તો આ મનોમય જે શરીર છે તેનો વિકાસ થશે. અને આપણે આગળ વાત કરી હતી કે જે અન્નમય શરીર છે તેના કરતા પણ જે પ્રાણમય શરીર છે એ થોડું વિશાળ છે, અને પ્રાણમય શરીર કરતા પણ વિશાળ
આ મનોમય શરીર છે. તેથી જગતના કણે કણની અંદર એને જવા દો. આગળનામાં આવે જ છે જે વિજ્ઞાનમય શરીર. તો વિજ્ઞાનમય શરીર શું છે ભાઈ? તો આ જે સૃષ્ટિ, આ જે પરા અને અપરા પ્રકૃતિના સર્ગથી જે શરીર ધારણ કરીને આવ્યો છે, આ શરીર કેવી રીતે બન્યું છે, કેવી રીતે ચાલે છે? પ્રકૃતિના સાનિધ્યમાં બહાર નીકળો અને જુઓ ગુલાબના છોડ ઉપર ખીલેલું ફૂલ એ કેવા તત્વમાંથી ઉદ્યુક્ત થયેલું છે, કેવા તત્વમાંથી એનું ઉદ્ગમ થયું છે, અને તે એનો રંગ કેવો છે. પણ આ વખતે એક બીજી વાત કરી લઈએ. માનો કે આપણે એક સુંદર બગીચાની અંદર જઈએ અને આ બગીચાની અંદર એક સરસ મજાનું ફૂલ ખીલેલું હોય, ઝૂમતું હોય, મરક મરક વાયુઓ હવાથી એ ઝૂમતું હોય, કેટલું રમણીય લાગે, આહલાદક લાગે. અને આ જોઈને તે વખતે મારું મન શું કે કેટલું સરસ આ ફૂલ છે. તો આ મન તે વખતે જે વિચાર કરે છે કે આટલું સુંદર ફૂલ, એટલે એને આ ફૂલ પૂરતું મર્યાદિત મન થઈ ગયું. મનને કોણે રસ્તો આપ્યો? સુંદર ફૂલે. સુંદર ફૂલે આપેલા રસ્તા ઉપર એવો ઢાંચો મનનો બંધાઈ ગયો, તો આ મનનો વિકાસ નહીં. કેટલાક લોકો એવું વિચાર કરે કે ભાઈ આટલું સુંદર જે આ ફૂલ ખીલ્યું છે, અનેક દરેક વસ્તુની વાત છે, આ તો ફૂલનું એક્ઝામ્પલ લઈએ છીએ. We don't have to stick to the word or story. We just have to એનો અર્થ આપણે લેવો જોઈએ. એટલા માટે આ ફૂલ કોઈ એમ કે છે કે ભાઈ આટલું સરસ, ઓહો, આ તો મારા બગીચાની અંદર હોવું જોઈએ, મારા આંગણાની અંદર આ છોડવો કેમ નથી? તો એને લાવવા માટે હું શું કરું? તો આના અંદર અટવાઈ જાય. આ ગોશ મોટાળે અટવાઈ ગયેલું મન. તો મનને રસ્તો આપી દેવા વાળું જે આ ફૂલ પુષ્પો, તે બીજી એટલા માટે કહું છું કે ભાઈ તેથી જ કોઈ એક કંખલની અંદર બેસીને, કોઈ ગુફાની અંદર બેસીને પગ પર પગ ચડાવીને ફક્ત મનનો વિકાસ થતો નથી. તો મનના વિકાસ માટે તેથી પ્રકૃતિના સાનિધ્યમાં જવું અને ત્યાર પછી મનને રસ્તો આપવો કે મારી પાસે એવું મન છે કે જે ફક્ત આ સુંદર ગુલાબની સુગંધ માટે પોતાનો ઢાંચો ઢાળી લેતું નથી. એનો છોડવાની આકૃતિ જોઈને, એની અંદર આમ હવામાં મરક મરક હલતું ફૂલ જોઈને તે તરફ મારું મન મર્યાદિત થઈ જતું નથી. મારાથી એનાથી પણ ઉપર ઉઠવાનું છે. આ જો જુએ તો જ એને એ મન તરફ વિકાસ કરવાનો રસ્તો સૂજે. કહેવાનો અર્થ આ છે. ઘણા મને કહે છે કે ભાઈ તમે આજે વાતો કરો છો તો શું દારૂ પીવાનો? દારૂ પીવું તો જ મને ખબર પડે ને કે ખરાબ છે. વિવેક વાપરવાનો ભાઈ. આમાં કઈ જેને તેને ત્યાં કઈ આમ પેલો કે છે ને ટાંગા નાખવાની જરૂર હોતી નથી. પોતે વિવેક વાપરીને આગળ વધવાનું. તેથી આ મનોમય શરીરના વિકાસ માટે આ તે છે. હવે આપણે આગળ આવી તો ગયા. તો જે વિજ્ઞાન છે, આ વિજ્ઞાનમય જે શરીર, તો વિજ્ઞાનમય શરીરના સ્તરની પણ ભેદીને આગળ જવું હોય તો વિજ્ઞાનમય શરીરના આપણે બધું સંક્ષિપ્તમાં લઈએ છીએ. કે બધા મર્યાદિત સમયમાં આ બધું વિચારીએ છીએ ને, ડિટેલમાં કોઈક વાર કોઈને જરૂર હોય તો આપણે ફોન પર વાત કરીને પણ એની ચર્ચા કરી શકીએ. પણ અર્થાત અત્યારે આટલું આપણે સમજી લઈએ કે આ જે વિજ્ઞાનમય શરીર છે, તો વિજ્ઞાન એટલે આપણને એમ લાગે કે પેલી કઈ લેબોરેટરીની અંદર કઈ પ્રયોગો થતા હશે અને ફલાણા ફલાણા રોગો માટે આવા નિદાનો થતા હશે વગેરે વગેરે.
આ વિજ્ઞાનની વાત નથી. જે તત્વ, જે કણે કણ, જે અણુ અણુની અંદર આ તત્વથી વ્યાપ્ત થયેલું જે આ ફૂલ છે, આ ગુલાબનું ફૂલ, એની રચના કરવા વાળો રચનાકાર કેવો છે, કેવો સુંદર છે, તેની અંદર જો હું આના અંદર રમમાણ થઈ શકું તો મારા વિજ્ઞાનમય શરીરનો વિકાસ. ફૂલની સુંદરતાથી ઉપર ઉઠીને ફૂલની અંદર કેવા તત્વ છે, આ તત્વની અંદર રમમાણ થવું. એકવાર નહીં આપણે વાત કરી હતી. તેથી ભગવદ્ ગીતાની અંદર કીધું છે કે મય્યાવેશ્ય મનો એમામ નિત્ય યોક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા સ્તે મે યુક્ત તમામતઃ. મય્યાવેશ્ય મનો એમામ, આ બધું એક સાથે સાથે ચાલે છે. તો આ જે મન છે, આ મનનો વિકાસ થાય તો જ વિજ્ઞાન સમજાય. અને જો વિજ્ઞાનમય શરીરનો જો વિકાસ કરવો હોય તો મય્યાવેશ્ય મનો એમામ. તેથી આપણા વિશ્વના સૃષ્ટિ નિર્માણ થઈ ત્યારથી અત્યાર સુધીના અત્યંત બુદ્ધિશાળી અને દિવ્ય એવા ભારતના મહાન ઋષિઓએ જે આપણને આપી, જે વિશ્વને પ્રત્યેક મનુષ્યને અનટુ ધ લાસ્ટ મેન ઓફ ધ સોસાયટી સુધી આપી શકીએ એવી જો કોઈ વાત હોય તો તે સાયન્ટિફિક મૂર્તિ પૂજા. હવે આ મૂર્તિ પૂજા શું છે? તો એક સામાન્ય પથ્થર નથી. કોઈ કહે છે કે ભાઈ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજ્યું પહાડ. અરે ભાઈ, એનાથી તો ઉપર આવ. આ પથ્થર પૂજવાની વાત છે, પણ પૂજવાની રીત તો સમજ. આ જે મૂર્તિ પૂજા જે છે, પૂજા જે વિધિ છે, it is a scientific process. આ સાયન્ટિફિક પ્રોસેસ જો તું ન સમજે અને કે છે કે એ શું છે ને કે ભાઈ પેલો અમતાભાઈ પણ કહેતા હતા કે મૂર્તિ પૂજા તો કચરા જેવી વસ્તુ છે, આપણે એમાં લપમાં પડવું નહીં. કોઈ કહે છે કે હું જતો હતો અને મંદિરના દરવાજા ઉપર તાળા માર્યા હતા અને મંદિરની અંદર જાળીમાંથી મેં જોયું તો ઉપર ઉંદર ફરતું હતું મૂર્તિ ઉપર. જે ભગવાન સક્ષમ છે, સર્વશક્તિમાન છે, તો તેના ઉપર ઉંદર આમ પેશાબ કરે તો એ કેવો ભગવાન? આ વાત ઉપર તું પેશાબ કરે છે, કારણ એની સાયન્ટિફિકતા, વૈજ્ઞાનિક પદ્ધતિ તને સમજાતી નથી. જે આ વિજ્ઞાનમય શરીરનો વિકાસ તો જ શક્ય છે જ્યાં સુધી તું આ કણે કણની અંદર જે વ્યાપ્ત બ્રહ્મ છે, આ બ્રહ્મને તું સમજી શકતો નથી. એ એક તત્વ છે તે જ્યાં સુધી આત્મા તત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. કેવો વાળો નરસિંહ મહેતા શું ગાંડો? ન સમજવા વાળો હું કદાચ ગાંડો હોઈ શકું, પણ નરસિંહ મહેતાએ જે આ વાત કરી એ આત્યંતિક સાયન્ટિફિક છે. પ્રકૃતિના સાનિધ્યમાં ગયા પછી પહાડને જોઈને, નદીના ખડખડ ખડખડ થતા ઝરણાઓ જોઈને, ચંચળતા જોઈને, સમુદ્રની ગંભીરતા જોઈને, સૂર્ય નભમંડળના તારલાઓ, સૂર્ય ચંદ્રને જોઈને પણ મને આમ વિચાર આવે કે આટલી અદ્ભુત શક્તિનું નિર્માણ કરવા વાળી જે શક્તિ છે તે મને મૂકી દઈને નથી, કણે કણમાં વ્યાપ્ત છે.
આસપાસ ચાસ અને અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસમાં પણ વિશ્વપતિનો વાસ. નારાયણ ઉપનિષદ ગાય છે. નારાયણ ઉપનિષદ યચ્છ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે પીવા અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. આપણે જે આત્મ સ્ત્રોતની વાત કરીએ છીએ તે આત્મ સ્ત્રોત કેવો છે? જે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર છે, એ પંચ મહાભૂતો, ઇન્દ્રિયો વગેરેથી બનેલું જે છે તે અંત્યેષ્ટિ સંસ્કારમાં વિલીન થઈ જાય. જે અન્નમાંથી બનેલું છે તે અન્નને જ્યાંથી અન્ન આવ્યું છે તેના ઉદ્ગમ સ્થાનને પાછું આપી દેતા તે તેની અંદર વિલીન થઈ જાય છે. સૂક્ષ્મ શરીર એનાથી ઉપર ઉઠીને આગળ જતું હોય અને તેની વાત આપણે આગળ કરી હતી. એમાં આપણે બહુ અત્યારે ચર્ચા કરીને આપણો કિંમતી સમય હું બરબાદ નથી કરતો, પણ એટલું યાદ કરાવું છું કે આ જે સૂક્ષ્મ શરીર છે એ જીવનનો અંત નથી. તેથી આ સૂક્ષ્મ શરીર ની આગળ જવા વાળું જે મનોમય શરીર છે, અને મનોમય શરીર જેનાથી વિજ્ઞાનમય શરીર છે, તે સમજવા માટે જ જે મૂર્તિ પૂજા આપેલી હતી એની ભવ્યતા, એની દિવ્યતા, એની વૈજ્ઞાનિકતા જો આપણે સમજીએ તો, એટલે કહું છું જ્યારે આપણે પ્રકૃતિના સાનિધ્યમાં જઈએ તો આપણને એક આંબાના વૃક્ષ ઉપર સુંદર મજાની કેરીઓ લટકતી દેખાય, સુમધુર કોયલના ટહુકાવ સંભળાય, અને તે વખતે આપણે આ કેરીઓને જોઈને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. તે વખતે તેનાથી ઉપર ઉઠીને આગળ જો એમ વિચાર કરે કે આ કેરી જે વટવૃક્ષ સૂક્ષ્મ બીજમાંથી ઉત્પન્ન થઈને આવું મોટું વટવૃક્ષ જેવું થયેલું ઝાડ ઉપર લાગેલા ફળોના રૂપમાં આટલી સુંદર જે દેખાય છે તે કેવી છે? સાગર જેની અંદર જેમ નદીઓ ભળી જાય છે તે પ્રકારની છે. તત્વમસી. પેલો શ્વેત કેતુ અને અરુણી ઉદ્દાલક વચ્ચેના સંવાદ આપણે જ્યારે વાત કરી હતી ત્યારે આપણે એની પર ચર્ચા કરી ચુક્યા છીએ. અરુણી શ્વેત કેતુને કહે છે કે તારે એ જે તત્વ સમજવું હોય, જે તત્વ કદી નાશ પામતું નથી. કેમ? કારણ કે એનો કઈ સ્ત્રોત છે અને એ સ્ત્રોત નાશ પામતો નથી. અને જે સ્ત્રોત છે જે તેની અંદરથી જ આ આત્મ તત્વ ઉદ્ભવે છે અને તેની અંદર જ સુષુપ્તિ અવસ્થાની અંદર લય પામે છે. તે જે સ્ત્રોત છે એ સ્ત્રોત તે તું છે, અને એ સ્ત્રોત જે છે તે સત છે, અને તે જે સત છે તે તું છે. તત્વમસી આપણે વાત કરી હતી. એટલે કહું છું કે શ્વેત કેતુને કહે છે કે ભાઈ તું એક પેલું ફ્રૂટ લઈ આવ, ફળ, અને ફળને છોલ્યા પછી એની અંદર અસંખ્ય બીજો જોયા. આ બીજોમાંથી એક બીજ આપીને કહ્યું કે આ બીજને તોડ, તેની અંદર તને કશું દેખાય છે? તો કે એના અંદર કશું દેખાતું નથી. ત્યારે અરુણી ઉદ્દાલક એના શ્વેત કેતુને કહે છે કે જે આ બીજની અંદર સૂક્ષ્મ તત્વ જે છે તે એ બીજ જમીનની અંદર નાખ્યા પછી તેના અંદરથી ઉત્પન્ન થતું મોટું વટવૃક્ષ જે છે, તે જે સૂક્ષ્મ તત્વ જેના અંદરથી વટવૃક્ષ ઊભું થયું તે સૂક્ષ્મ તત્વ સત છે, અને તે સત તું છે. તત્વમસી. આ જે છે તે વિજ્ઞાન. આ વિજ્ઞાન જ્યારે સમજીએ ત્યારે આપણા વિજ્ઞાનમય જે સ્તર છે એના અંદરથી આપણે ઉપર ઉઠીએ, જે મનોમય શરીરથી પણ વિરાટ છે.
લાગે છે ને વિરાટ અખંડ બ્રહ્માંડોની અંદર અનંત મલ્ટાઈવર્સની અંદર કણે કણમાં એ વ્યાપ્ત થઈ શકે આવી રીતનું વિજ્ઞાનમય શરીર જે આ સૂક્ષ્મ શરીરમાંથી ઉદ્ભવેલું છે અને તે વિજ્ઞાનમય શરીરનો પડદો છેદીને ઉપર જવા માટે જે આનંદમય શરીર છે તેના ઉપર આપણે વિચાર કરવાનો છે. એટલે હવે આ કઈ સમયનો અભાવ લાગે છે તો આપણે એ આવતી વખતે વિચાર કરીશું. અને સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. રામ કબીર રાજુભાઈ, રામ કબીર. બહુ સુંદર સમજ. સતચિત્ત આનંદ સ્વરૂપી આપણો આત્મા એ આ પંચકોશ સ્તરોની અંદર છે એની પ્રતીતિ આપણને થાય તેવી સમજૂતી જે તમે આપી, આ પ્રાણમય મનોમય શરીર, વિજ્ઞાનમય શરીર અને તત્વમસીની વાતો બહુ અદ્ભુત થઈ ગઈ. હવે આ જ સબ્જેક્ટ ઉપરના પ્રશ્નોને આપણે લઈએ તે પહેલાં આવતા રવિવારનું થોડુંક હોમવર્ક આપણે અત્યારે 5-7 મિનિટ કરીશું. તેની અંદર આપણે નીલમબેન જે આપણી સાથે જોડાયેલા છે તેમને હું 5-7 મિનિટ માટે આવકારું છું અને તેઓ આવતા વખતના સત્સંગની વાતો હિન્દીમાં કરશે. આવો. હેલો, નીલમબેન. can you hear me? યસ. Yes, we can hear you. मैं आपको सुन नहीं पा रही, आप सुन पा रहे मुझे? यस यस. ओके ओके. राम कबीर सबको, मेरा नाम नीलम नेगा है और मैं माइंडफुलनेस कोच हूँ, योगा हूँ इंस्ट्रक्टर, एक प्रेसिडेंट भी हूँ एक चेंबर की. सो मेरा आईटी का बिजनेस है, तो काफी काम करते हैं. और आज मैं आपसे अपना कुछ शेयर करने वाली हूँ जो कि हम माइंडफुलनेस में यूज करते हैं. और राजू भाई के बहुत सारे अच्छे व्यू सुने. मुझे गुजराती बोलनी नहीं आती पर समझ सब आती है, तो मुझे वो सब समझ आया. जो अन्नमय कोश, ज्ञानमय कोश, वो सब बताया आपने, बहुत अच्छा लगा सुन के. तो मैं आज बात करने वाली हूँ हमारी सेहत के बारे में. तो जैसे हम बात करते हैं, जब हमारा जन्म, जस्ट इमेजिन कीजिए जब हमारा जन्म होने वाला है, हम इस धरती पे, हमारी एक आत्मा है. जैसे आप सब लोग जानते हैं, मुझे उसके बारे में बात करने की जरूरत नहीं है, कि आत्मा के बारे में जानते हैं कि आत्मा इस शरीर में रहती है. तो जब मेरा जन्म हो रहा था तो भगवान मेरी आत्मा को लेके बात कर रहे थे. सब लोग बहुत बहुत अच्छे, चित्रगुप्त और सब वो वहां बैठे थे और सब वो बात कर रहे थे कि इस आत्मा का क्या किया जाए, इस आत्मा को नीचे भेजना है, इसको क्या करें, इसको कौन सा शरीर दें. तो वो कहने लगे कि इस आत्मा के कितने क्रेडिट हैं. देखते इसने उस टाइम मेरा नाम नहीं था, क्योंकि नीलम तो बाद में दिया मेरे माता पिता ने, पर उस टाइम मेरा नाम नहीं था. तो वो कह रहे इस आत्मा के क्रेडिट देखो, इसने क्या अर्न किया है, कितने क्रेडिट हैं. तो वो देखने लगे, उन्होंने अपनी किताबें खोली और उन्होंने देखा. तो उन्होंने बोला कि ये डिजर्व करती है, ये आत्मा डिजर्व करती है कि इसको मनुष्य जन्म दिया जाए, क्योंकि इसके ऑलरेडी अच्छे क्रेडिट हैं. पिछले जन्म से इसने अच्छा अर्न किया है. जैसे कि आप लोग सभी बात कर रहे हैं कि अच्छी बातें करो, अच्छे काम करो, अच्छे गुण लो, अपने क्रेडिट लो. आत्मा जब शरीर इधर ही छूट जाता है, जब हम मर जाते हैं तो हमें जला दिया जाता है या हमें दफना दिया जाता है, शरीर इधर ही छूट जाता है, पर आत्मा अगले हमारे जर्नी पे जाती है आगे. तो वो जो तुमने इधर अर्न किया है, अच्छा बुरा कर्म, जैसे बताया राजू भाई ने, कि वो हमें साथ लेके जाती है. और वो लेके गई थी ऊपर, उन्होंने चिट्ठा खोला और बोला कि अच्छा इसको मनुष्य शरीर दिया जाए. और मेरे माता पिता ने उस टाइम मैं उनकी बहुत ग्रेटिट्यूड फील करती हूँ कि उन्होंने मुझे अपनी शरण में लिया और मुझे ये मनुष्य जन्म दिया. ये मनुष्य जन्म ही सबसे
बड़ी चीज है जो कि हमें मिली है। मनुष्य जन्म से ही हम अपने जो क्रेडिट है उनका मैक्सिमम यूज कर सकते हैं, हम उसको मैक्सिमम उन क्रेडिट को ले सकते हैं। कि और कोई जन्म है, चिड़िया का जन्म है या कोई जानवर का जन्म है, उनके कर्म डिफरेंट होते हैं, उनको समझ नहीं है। पर जो मनुष्य जन्म है उसी वो ही ऐसा जन्म है जिसमें कि सबसे ज्यादा समझ है उसको कि मुझे क्या करना है क्या नहीं करना। ये सब हमें पता है, ये सब नॉलेज बहुत है सबके पास। तो बात अब आती है कि ये जो हमें शरीर मिला है, जिसकी वजह से हम वो क्रेडिट ले सकते हैं, जिसकी वजह से हम वो चीजों को सीख सकते हैं और अप्लाई कर सकते हैं अपने अगले जन्म के लिए भी। अब मुझे मालूम नहीं अगले जन्म का, बट उसमें भी हम उसको यूज कर सकते हैं। तो अगेन चीज वहीं पे आ जाती है कि ये शरीर, तो ये शरीर को ठीक रखना सबसे ज्यादा जरूरी है। जैसे कि कबीर का एक दोहा भी है कि ओके, मैं बाद में बात करती हूँ उसके बारे में। जैसे जैसे हमें शरीर को ठीक करना है, तो शरीर जब हमें दिया, हमारे माँ बाप ने डेवलप किया, माँ ने सबसे पहले किया, फिर माता पिता ने, फिर फैमिली ने सिखाया कि चलना कैसे है, धीरे धीरे चले। कुछ लोग जल्दी चलना सीख जाते हैं, कुछ लोग देर से चलना सीखते हैं, पर सीखते हैं। चलना सिखाया, खाना सिखाया, वो सिखाया कि तुम मुंह में कैसे डालना है। तो सब कुछ ठीक है, भगवान ने एकदम परफेक्ट बनाया कि मुंह में डालो, वो जो केला सुबह आपने खाया वो आपका दोपहर तक आपका शरीर बन गया, और वो सुबह निकल गया, और परफेक्ट परफेक्ट बनाया। पर उन्होंने बताया कि शरीर का यूज कैसे करना है, उसका यूज बहुत जरूरी है, ठीक तरह से करना उसको कहते हैं कि उस पर ध्यान देना। तो शरीर के अंदर एक मन भी है, जैसे कि राजू भाई और आप बात कर रहे थे कि मन है, एक कॉन्शियस माइंड होता है, एक अनकॉन्शियस माइंड होता है। जो कॉन्शियस माइंड होता है वो बहुत सारे तर्क विचार करता है। वो कहता है कि मैं जल्दी क्यों उठूं, या मैं जल्दी क्यों सो जाऊं, या मैं देर से क्यों उठूं, देर से सो, उसने ऐसे क्यों बोला, वो ऐसे यूट्यूब वाला ऐसे क्यों बोल रहा था, बहुत सारे तर्क देता है वो। और जो एक अनकॉन्शियस माइंड है वो बहुत पावरफुल है, उसमें बहुत बड़ी शक्ति है। वो तर्क नहीं देता, वो आपकी चीजों को जो आप उस तक पहुंचाते हो वो उसको ऐसे एक्सेप्ट करता है, और वो जिन के जैसे काम करता है। कि जैसे जिन होता है ना, कि वो जिन घुमाया और छड़ी दी और जिन कहता है अच्छा मेरे आका बोलो मैं क्या करूं। तो सबकॉन्शियस माइंड तक चीजें बहुत देर से पहुंचती हैं, वो बहुत उसका एक तरीका होता है उसको सबकॉन्शियस माइंड तक पहुंचाने का। जैसे कि अभी आप बात भी करते हैं कि मेडिटेशन करो, ध्यान करो, भजन करो, तो वो उस मंच का सबकॉन्शियस माइंड तक अच्छी चीजें पहुंचती हैं और वो अच्छी चीज करता है। तो आज हम सिर्फ सेहत की बात करेंगे कि हम अपनी बॉडी को, ये जो मंदिर हमें भगवान ने दिया है और जिससे हम मैक्सिमम क्रेडिट ले सकते हैं, उसको हमने कैसे ठीक रखना है, उसकी सेहत का कैसे ध्यान रखना है। तो मैं कोई डॉक्टर नहीं हूं, तो मैं कोई मेडिकल आपको नहीं बताऊंगी, मैं सिर्फ ये बताऊंगी कि कैसे हम अपनी अपनी सेहत को ठीक रख सकते हैं। जैसे कि कहते हैं ना कि हाँ, मन ध्यान भजन कर रहे हैं, बट अगर आपके घर में कोई चोर घुस आता है उस टाइम, तो आप क्या करते हैं? आप वो नहीं कर सकते, आप झटके से उठ जाते हैं, या तो अपने आप को सेव करने की कोशिश करते हैं, या आप अपने आप को चीजें छुपाने की कोशिश करते हैं। तो मुझे मालूम नहीं, मैं इस ग्रुप में पहली बार आई हूँ, तो आप लोग एक्चुअली क्वेश्चन मुझे बाद में पूछेंगे या बीच में पूछेंगे। तो अगर कोई क्वेश्चन होगा तो हैंड जरूर रेज कीजिए, बिकॉज मुझे आपके अभी पता नहीं है, बट धीरे धीरे हम सीख जाएंगे उसके बारे में भी। तो जो जो मन है वो आपको चलाता है, वो आपकी बॉडी को, जैसे आप बैठे हैं टीवी के आगे, सम टाइम आपका दिल करता है कि बस टीवी देखते रहे। वो पता भी है कि वो वहां जाके मुझे कुछ काम करना है, पर फिर भी दिल करता है कि टीवी देखते रहे। वो मन को कंट्रोल करना और मन को बताना कि क्या सही है क्या गलत है, ताकि वो अपनी बॉडी को ठीक से काम कर सके। सो मेरा एम इस ग्रुप में आने का और बात करने का सिर्फ यही है कि कैसे आप अपनी अपनी सेहत को ठीक रखें। वो सेहत एक तरह से, जो बीमारी है वो एक चोर है जो आपके घर में घुसाया है। वो आप हमेशा से अच्छे थे, पर वो आपके घर में घुसाया है। मुझे वो टेक्निक बतानी है कि पहले तो आपको उसको रिकॉग्नाइज करना है,
अगर वो आपके घर में घुस आया तो कैसे उसे बाहर निकालना है, और कैसे उसको, क्या उसको ट्रीटमेंट देनी है कि जिससे वो जल्दी से जल्दी आपके घर से बाहर चला जाए। तो मैं इसके बारे में एक एक आपको जैसे मैंने बोला कि आजकल लोग बहुत स्ट्रेस के बारे में बात करते हैं कि स्ट्रेस जो है वो बहुत लोगों को बीमारियों को लाती है। ये सच बात है कि जो आप बॉडी भगवान ने परफेक्टली बनाई है, जो आपके एंजाइम्स जो भी रिलीज करने हैं, डोपामिन, वो टाइम से रिलीज होने चाहिए ताकि वो ठीक से चल सके। मैंने कबीर का दोहा एक याद किया था, जैसे चिंता ऐसी डाकनी काट कलेजा खाए, वैद बेचारा क्या करे कहाँ तक दवा लगाए। तो वो आप वैद तक तब जाते हैं जब वो चिंता डाकनी आपको खा लेती है। ओके, और हम ये सीखेंगे कि हम वो चिंता डाकनी को पास ही नहीं आने देंगे, कि हम उस टाइम तक जाएंगे नहीं कि वैद के पास हमें जाना पड़े। तो कैसे अपनी लाइफ को जीना है वो मैं आपसे नेक्स्ट वीक में 1 घंटा मेरा सेशन रहेगा, और उसमें हम बहुत सारी एक्सरसाइज भी करेंगे। आपकी बातों के जवाब भी दूंगी मैं, अगर आप कोई किसी चीज से थ्रू हो रहे हैं उसके बारे में बात करेंगे। और जो भी आपकी, अगर आपकी घर में वो चिंता डाकनी घुस चुकी है ऑलरेडी, और उसको कैसे वहां से निकालें। ठीक है, दवाइयां तो, ट्रीटमेंट तो चलती रहेगी, पर हमें उसको कैसे बाहर निकालना है, तो वो सब हम बातें करेंगे। इसमें मैं एक डू आई हैव अ टाइम, कितने बजे तक मैं बोल सकती हूँ? 11:30 तक? अभी वही 2 मिनट ले लो, और आप रैप अराउंड करके हम ओके, लोग क्वेश्चन आंसर राजू भाई का जो ठीक है, स्वाध्याय हुआ है ठीक है, उसके बारे में बात करेंगे। ठीक है। थैंक यू थैंक निलंबन। थैंक नो वरीज, थैंक यू सो मच। मैं एक स्टोरी सुनाने के लिए सोची थी, बट नेक्स्ट वीक सुनाऊंगी। हम उसी से शुरू करेंगे। और अपनी सेहत का ध्यान रखें। जो भी ये मंदिर शरीर है उस वो जरूरी है। अगर आप ठीक से बैठेंगे नहीं, अगर आपको अल्जाइमर हो गया है, अगर आपको कैंसर हो गया, तो भजन ध्यान तो भूल ही जाएं आप, बिकॉज आपका मन तो उसी में लगा रहता है कि वो मेरे को शुगर है, मेरे को ये हो गया। तो हमें पहले उस डाकनी को घर से निकालना है। थैंक यू सो मच। मैं आपको ज्वाइन करूंगी अगले हफ्ते बहुत सारी अच्छी अच्छी टेक्निक्स के साथ। थैंक यू फॉर गिविंग मी अपॉर्चुनिटी। जय कबीर। जय कबीर। नमस्ते निलंबन, लाइफ कोच। हमें ज़रूरत है हमारे समाज के सब भक्तजनों को अच्छी समझ के लिए। तो आपका स्वागत है हमारे प्लेटफॉर्म पे, और नेक्स्ट वीक हम आपको ज़रूर सुनेंगे। थैंक यू निलंबन। थैंक यू। આપણે હવે રાજુભાઈ નો જે સત્સંગ થયો આજે, આત્મતત્વ બોધ, તેમની ઉપર કોઈને કંઈક અભિપ્રાય હોય, કંઈ એડ કરવું હોય, કંઈ સવાલ જવાબ, તો આપણે ઓપન કરીએ છીએ. આવો ભક્તભાઈ બહેનો. થેન્ક યુ. આવો દીપકભાઈ. અનમ્યુટ કરજો દીપકભાઈ. રામ કબીર સૌને. તમે એક દાખલો આપ્યો કે ભાઈ મનને કેળવવાનું, અને બીજે ઘણા દાખલા આપ્યા મેં કે હિન્દુ ધર્મ ઉછળ્યો હોય તો જે કંઈ હિન્દુ ધર્મ પ્રમાણે શીખ્યા હોય એ પ્રમાણે આપણું મન કેળવાય. અને અમને એક સારા બેકગ્રાઉન્ડ મારો સાયન્ટિસ્ટનું છે, તો અમને એક ડૉક્ટર આઠવલેકરને બહુ સરસ મળી ગયેલા. એમનું નોલેજ બહુ ડીપ હતું. તો એમણે એવો દાખલો આપેલો, અમને આ ચર્ચામાં આવી ગયેલો એમની જોડે. તો એવો દાખલો આપ્યો કે જે થોમ્સન અને G.H. થોમ્સન બંને ફાધર અને સન, બંનેને નોબેલ પ્રાઇઝ મળેલા, અને બંનેને એકબીજાની વિરુદ્ધમાં પ્રૂવ કરેલું. વન છે વેવ ઇઝ અ પાર્ટિકલ નેચર, અને બીજાએ કીધું કે વેવ ઇઝ અ light is a particle nature and one is a wave nature. So it was opposite. So એમાં એમ કેવું હતું કે તફાવત હોવા જોઈએ, ઓપિનિયન there will be always difference of opinion, but મન એક જ હોવું જોઈએ, મન સરખું હોવું જોઈએ. always there should be opinion, different opinion. અને એ જ વસ્તુ આપણે કબીરમાં બી જોવા મળે કે એક દાદો પંછી બેઠા, વન ગુરુ કોંછેલા. તો
મન ભલે ડેવલપ થાય પણ વિચારોમાં તો વિવિધતા હોવી જ જોઈએ. રામ કબીર. વેરી ગુડ દીપકભાઈ, વેરી નાઇસ એક્ઝામ્પલ. બહુ સરસ વાત કરી. પણ સાથે સાથે આપણે જે આ મનોમય શરીર તેના વિકાસની જે વાત કરતા હતા તેની અંદર તમે આ એડ કર્યું એટલે ખૂબ જ એપ્રિશિએટેડ. થેન્ક યુ દીપકભાઈ. વેલકમ. તો બીજી એક નાનકડી વાર્તા મારે થોડોક સમય છે એટલે ટૂંકમાં કહી દઉં કે જે આપણી પાસે જે અનેક ઉપનિષદો છે એમાંનું માંડુક્ય ઉપનિષદ, જેની અંદર જે બહુ નાનું છે અને ફક્ત 12 જ મંત્રો છે એના અંદર, એટલું નાનું પણ જે એક જ એટલું જબરદસ્ત છે કે જેની અંદર ઘણી બધી આપણને આ જે વાતો કરી ને આજે આજ સુધી એ બધી એની અંદર આવી જાય છે. એટલે આ જે માંડુક્ય ઉપનિષદ નો જો આપણને તક મળે તો જરૂર અભ્યાસ કરવો, અને એની અંદર ભરપૂર ખજાનો છે. અને નાનકડી વાર્તા એ છે કે આપણે જનક રાજા અને અષ્ટાવક્ર ની વાત જાણતા જ હોઈશું, પણ અષ્ટાવક્ર ઋષિ જ્યારે વંદિન સાથે શાસ્ત્રાર્થ કરીને એના દરબારની અંદર એમના જનકના મુખ્ય સલાહ ગુરુ તરીકે સ્વીકારાયા, ત્યાર પશ્ચાતની એક વાત છે કે એક વાર શું થયું કે જનક રાજા આમ સ્વપ્નની અંદર, પોતાના કક્ષની અંદર સ્વપ્નની અવસ્થાની અંદર એકદમ જ આમ બૂમો પાડતા થઈ ગયા. અને તે વખતે એને શું થયું કે એક એનો દરવાન ઊંઘમાં, સ્વપ્નમાં, એટલે આપણે આના ઉપરથી ફક્ત આ જે શરીર જે છે તેની 4 અવસ્થાઓ, જે સ્થૂળ અવસ્થા, જાગ્રત અવસ્થા એટલે સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્ય અવસ્થા, જે આ અત્યાર સુધીના જે આપણે 4 શરીરો વિશે વિચાર્યું તેની અંદર આ આવી જાય છે. એટલા માટે કહું છું. અને વાર્તા અધૂરી રહી જાય તો આપણે આગળ જ્યારે વાત કરશું ત્યારે કરશું. પણ મુખ્ય વાત એ છે કે આ જનક રાજા આવી રીતે ઊંઘની અંદર, સ્વપ્નની અંદર એને એવું લાગ્યું કે એક દરવાન એને આવીને બૂમ મારે છે કે મહારાજ મહારાજ તમે ઉઠો. અને એટલે જનક રાજા જાગી જાય છે, ઊંઘમાં જાગી જાય છે, સ્વપ્નમાં. અને તે વખતે એ જાગીને જુએ છે તો દરવાન એકદમ હાંફળો ફાંફળો થઈને સામે ઉભેલો છે અને એને પૂછે છે કે શું થયું, બધું બરાબર તો છે ને? તો દરવાને કહ્યું કે મહારાજ કશું બરાબર નથી. બાજુના આપણા પડોશી દેશવાળા રાજાએ આપણી સીમાઓની ઉપર ચારે બાજુથી ઘેરી લીધી છે અને આક્રમણ કર્યું છે. એટલે તો જનકે કીધું કે ભાઈ તો પછી એમ કર કે બધા મંત્રીઓને મંત્રીમંડળ કક્ષની અંદર બોલાવ અને હું ત્યાં આવીને જ વાત કરું છું. જનક રાજા ઉભા થઈને ત્યાં જાય છે અને બધા મંત્રીઓ સાથે સલાહ કરીને યુદ્ધની તૈયારીઓ કરવા માટેનો આદેશ આપે છે. આદેશ આપ્યા, યુદ્ધ, ભયંકર યુદ્ધ ચાલ્યું. કર્મ સંજોગે એવું બન્યું કે જનક રાજા બહુ ખૂબ ખરાબ રીતે હારી જાય છે. પડોશી જે શત્રુ રાજા હતો એણે જનક રાજાને હરાવી દીધા, એના મહેલને સળગાવી મૂક્યો, એની પત્નીને મારી નાખી, એના પુત્રોને પણ મારી નાખ્યા. અને આવી રીતે એ જનક રાજા બિલકુલ અસહાય અને ઘર બાર વગરના થઈને એવી રીતે ભટકતા થઈ ગયા. અને યુદ્ધની અંદર લોહી લુહાણ હતા એટલે એકદમ થાકી ગયેલા, ભૂખ્યા તરસ્યા હતા. ઘરે ઘરે માગવા જાય તો કોઈ એને આપે નહીં. કેમ? કારણ કે હવે બીજા રાજાએ એ આખું રાજ્ય હડપ કરી લીધું છે. અને તે જો એને એમ લાગે કે આ જનકને
જો કોઈ મદદ કરશે તો તેના કુટુંબ ઉપર પેલો રાજા આપત્તિ લાવી લાગશે, એટલા માટે એણે આ કર્યું નહીં. કોઈ એને જમવાનું આપે નહીં. એટલે જનકે વિચાર કર્યો કે હું પડોશી રાજ્યની અંદર ફરી પાછો જતો રહું. બીજું રાજ્ય એના આપણે કેમ ભારત દેશ છે એની ફરતે ઘણા બધા દેશો છે, તેવું બીજું દેશ હશે ત્યાં ગયા. અને ત્યાં જઈને એકદમ થાકેલા, ભૂખ્યા તરસ્યા હતા. અને તે વખતે એણે એક જોયું તો દૂરથી એક લાઈનની અંદર કેટલાક સમૂહ ઉભેલો જોયો. અને ત્યાં એને જઈને પૂછ્યું કે ભાઈ આ શેને માટે બધા ઉભા થયા રહ્યા છો? તો એને કહ્યું કે ભાઈ અહીંયા ગાડી અનાજ અન્ન મળે છે, જેને ભૂખ્યાને કુછ દે, કંઈક જોઈએ તો અહીંયા અનાજ આલો, એટલે ખાવાનું આપે છે. તો જનક રાજે વિચાર કર્યો કે ભાઈ મને ભૂખ છે, મારે ખાવાનું જોઈએ છે, તો એ પણ લાઈનમાં ઉભા રહી ગયા. કર્મની કઠણાઈ એવી આવી કે જેવો એનો નંબર લાગ્યો કે તરત જ એવું બન્યું કે સ્વપ્નમાં એવું બન્યું કે તે વખતે પેલો જે અન્નનું વિતરણ કરતો હતો તે એવું કે છે કે ભાઈ માફ કરજો ભાઈ, હવે આજે મારી પાસે અનાજનો એક પણ દાણો બાકી રહ્યો નથી, એટલે તમને આપવા માટે કશું બાકી છે નહીં, એટલે આજનો રાત તમારે ભૂખે જ રહેવું પડશે. એટલે જનક વિચાર કરે છે કે ભાઈ જો મને કંઈક ખાવાનું નહીં મળે, આપણો સમય થઈ ગયો છે. આ વાર્તા આગળ વધારશું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એની સાથે આપણા જે શરીરોની જે આપણે આત્મા તત્વ સાથે વાતો કરીએ છીએ ને ત્યાં સુધી પહોંચી શકાય એવી છે, એટલે એને આગળ લઈશું. રામકબીર. બસ હેમંતભાઈ, જીતુભાઈ, કોઈના પ્રશ્નો જો હોય તો આપણે ન્યાય આપીએ. ના, કોઈના પ્રશ્ન નથી. આજે પૂર્ણાહુતિ કરી નાખીએ. રાઈટ. તો હવે સમય થઈ ગયો છે અને હવે આપણે શાંતિ મંત્ર બોલીને છૂટા પડીએ તે પહેલાં આવતા વીકે સેમ ટાઈમે આપણી સાથે नीलमबेन जो लाइफ कोच है, दिल्ली से आए हैं और इधर डाउनी में वो उनका रेसिडेंस है और हमारे चैम्बर ऑफ कॉमर्स डाउनी का ये प्रेसिडेंट है और ऐसी सिटी की भी सेवा कर रहे हैं. और हमको ये जो जानते हैं तो और अच्छी समझ के लिए, सेहत के लिए वो हमको मार्गदर्शन करेंगे. તો સબ આપણે બધા જોડાઈશું અને આપણે એમને ખૂબ જ સારી રીતના સાંભળીશું અને પ્રશ્નો પણ હશે તો એમનું પ્રવચન પતે ત્યાર પછી આપણે પ્રશ્નોત્તરી સત્સંગ કરીશું. થેન્ક યુ નીલમબેન. થેન્ક યુ રાજુભાઈ. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.